તો દેશમાં ગેસની અછત મુદ્દે કેન્દ્ર સરકારનું આવ્યું છે નિવેદન। ઓઇલ અને નેચરલ ગેસ મંત્રાલયની લોકોને અપીલ પણ જોવા મળી રહી છે। લોકો સિલિન્ડરનું પેનિક બુકિંગ ન કરાવે। દેશમાં કાચા તેલ અને એલપીજીનો પૂરતો સ્ટોક હોવાનો કેન્દ્ર સરકારે દાવો કર્યો છે। ઓઇલ ગેસનો 70% પુરવઠો અન્ય રૂટથી ભારત પહોંચ્યો છે। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં કાચા તેલ અને એલપીજીનો પર્યાપ્ત સ્ટોક ઉપલબ્ધ છે। સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી અછતની અફવાઓને મંત્રાલયે નકારી કાઢી છે। સરકારના કહેવા અનુસાર દેશની ઊર્જા સુરક્ષા મજબૂત છે અને નાગરિકોએ ગભરાઈને વધારાનું બુકિંગ કરાવવાની કોઈ જરૂરિયાત પણ નથી। સ્થાનિક રિફાઇનરીઝમાં પણ ઉત્પાદન પ્રક્રિયા સામાન્ય રીતે ચાલી રહી છે। આંતરરાષ્ટ્રીય લેવલે તણાવની સ્થિતિ વચ્ચે પણ ભારતે વિવિધ સ્ત્રોત મારફતે તેલનો પુરવઠો સુનિશ્ચિત કર્યો છે। સરકાર સતત પરિસ્થિતિ પર વોચ રાખી રહી છે જેથી ઈંધણના વિતરણમાં કોઈ અવરોધ ન સર્જાય।